એ મારા યુટ્યુબના વાલા મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. એક રાજા હોય છે. રાજા ગામની અંદર બધાને અનાજ વેચતો હોય છે. એના જે ખજાનચી હોય છે એને કહેજો કે દરેકને સરખા ભાગે અનાજ જવું જોઈએ. એટલે રાજા ગામના દરેક લોકોને, જે લોકો હોય છે બધાને, ખજાનચીને કહીને દરેકને સરખા ભાગે અનાજ વેચાવડાવે ને અનાજનું વિતરણ કરાવડાવે. અને પછી અનાજ વિતરણ કરાયા પછી રાજા ખજાનચીને એક દરબાન જોડે મોકલે અને ટંકનાદ કરાવડાવે ગામની અંદર કે જેને બી અનાજ ઓછું પડ્યું હોય તો રાજાને મળવા વિનંતી. આવું કરાવડાવે છે. તો અનાજ વેચ્યા પછી એવું કરાવડાવે છે તો એક વ્યક્તિ આવે છે અને રાજાને કહે છે મને અનાજ ઓછું પડ્યું છે, મને શું કરું હું? એટલે રાજા પેલા ખજાનચીને ખકડાવે છે, યાર તમે કેવા માણસ છો યાર, તમે બધાને સરખા ભાગે વેચવાનું કહું છું તો બી લોકોને સરખા ભાગે અનાજ નહીં વેચતો, આને ઓછું કમ પડ્યું, ચલો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, ફરીથી અનાજ આપો. અનાજ આપે છે, પેલો લઈને જતો રહે છે. બીજે દિવસે અનાજ વેચે છે, બીજે દિવસે ટંકનાદ કરે છે કે જેને અનાજ ઓછું પડ્યું હોય તો અનાજ લેવા આવે. પાછો એનો એ જ વ્યક્તિ ફરી વખત અનાજ લેવા આવે છે. રાજા એને જુએ છે કે યાર કાલે બી એનું ઓછું પડ્યું હતું, આજે પણ ઓછું, આજે તો હું પોતે હાજર હતો, બધાને સરખા ભાગે અનાજ વેચાવડાયું છે અને આને ઓછું પડે છે. રાજા કશું બોલતો નથી, અનાજ આપી દે છે. ત્રીજો દિવસ થાય છે. ત્રીજે દિવસે એક સરખા ભાગે કમ્પ્લેટ રાજા ધ્યાન રાખીને અનાજ વેચાવડાવે છે અને ટંકનાદ કરાવડાવે છે કે ભાઈ જેને અનાજ ઓછું પડ્યું હોય તો મને આવીને મળે. પાછો એનો એ જ વ્યક્તિ ત્યાં આવે છે અને અનાજ વેચવાનું કહે છે કે મને ઓછું પડ્યું છે. એટલે રાજા એને અનાજ ફરીથી આપે છે અને એક સેનાપતિને મોકલે છે કે આનો પીછો કર. અને રોજે અનાજ આપીએ છીએ અને રોજ અનાજ ઓછું પડે છે, એનું કારણ શું? અનાજને વેચી દે છે કે બીજા કોઈને આપી દે છે, જોતું. એટલે સેનાપતિ એની પાછળ પાછળ જાય છે. પેલો માણસ એના ઘરે જાય છે, જમવાનું બનાવે છે. જમવાનું બનાવે છે તો જમવાનું બનાવીને એના ઘરમાંથી લડવા ઝઘડવાનો કકડાટનો અવાજ આવે છે. જુએ છે તો અનાજ ઓછું પડ્યું હોય છે અને એના લીધે લડતો ઝઘડતા હોય છે. એટલે રાજાએ સેનાપતિ એને મળવે છે. સેનાપતિ કહે છે એ વ્યક્તિને પાછો લઈ આવો. એટલે એ વ્યક્તિને પાછો લે છે. રાજા એને પૂછે છે કે શું થયું? તો કે રાજા તમે ભગવાન બનીને લોકોને અનાજ વેચાવડાવો છો પણ તમે એ ધ્યાન નહીં આપતા કોને કેટલું અનાજ જોઈએ. મારો કહેવાનો મતલબ કે ભગવાન છે ને લોકોને ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા સુવડાવતા નથી. રાજા પોતાની જાતને ભગવાન માનતો હોય છે, એને અહેસાસ કરાવડાવે છે કે તમે રાજા છો તો તમે એ ધ્યાન રાખો કોને કેટલું અનાજ જોઈએ છે. બધાને તમે એક સરખા અનાજ વેચો છો એવું ના હોય. જેના ઘરમાં જેટલા મેમ્બરો એટલું જ અનાજ આપવું જોઈએ. એટલે ભગવાન કોઈને અન્યાય નહીં કરતા. મારું કહેવાનું આટલું જ છે. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.